નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ ઓનલાઈન સેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે। ચાલો બાળ મિત્રો, આજે આપણે ધોરણ 5માં તો વિષયને ગુજરાતી જોવાના છે। આગળ આપણે ભાષા સજ્જતા જોઈ ગયા, એમાં આપણે શું જોયું હતું તો કે શરણાઈનો સ અને સસલાના સની વચ્ચે અર્થભેદ। હવે આપણે જોવાના છીએ તો કે વિરામ ચિહ્નો। જ્યારે આપણે ભાષા સજ્જતા એટલે કે જ્યારે આપણે ભાષા લખતા હોઈએ છીએ ત્યારે વિરામ ચિહ્નોનું શું મહત્ત્વ છે એ આપણે જોવાના છીએ। તો આગળ જોઈએ તો કે ભાષાની યુક્તિમાં જે અટક સ્થાનો છે તે દર્શાવ્યા, તેમજ અર્થની દ્રષ્ટિએ વાક્યના ઘટકોનો જુદી જુદી જાતના સંબંધ દર્શાવવા લેખનમાં જે ચિહ્નો વપરાય છે તેને વિરામ ચિહ્નો કહેવાય છે। તો વિરામ ચિહ્નો કોને કહેવાય છે તો કે ભાષાની યુક્તિમાં જે અટક સ્થાનો મતલબ કે જ્યાં અટકે છે તે દર્શાવવા તેમજ અર્થની દ્રષ્ટિએ વાક્યના ઘટકોને જુદી જુદી જાતનો સંબંધ દર્શાવવા લેખનમાં જે ચિહ્નો વપરાય છે તેને શું કહે છે તો કે વિરામ ચિહ્નો કહે છે। અહીંયા શું કીધું છે, ભાષામાં રહેલા અર્થને સ્પષ્ટ કરવા વિરામ ચિહ્નો જરૂરી છે। તો અહીંયા ભાષામાં જે રહેલો અર્થ છે એને સ્પષ્ટ કરવા તો કે વિરામ ચિહ્નો જરૂરી છે। વિરામ ચિહ્નો એ ભાષાને સુંદરતા બક્ષે છે। જો આપણે વિરામ ચિહ્ન ન હોય એટલે કે પૂર્ણ વિરામ છે, અલ્પ વિરામ છે, અર્ધ વિરામ છે, તો એવા આપણને આપેલું ન હોય તો કેવું લાગે કે આપણે એમને સીધું હાલ્યું જાય છે એવું બધું, એટલે મતલબ કે પૂર્ણ વિરામ કે એવું ન હોય તો તે ભાષા સુંદર લાગતી નથી। ભાષા લેખનમાં વિરામ ચિહ્નોનું ઘણું મહત્ત્વ છે। ખાસ કરીને અર્થ કે ભાવ અનુસાર ભાષાને સચોટ બનાવવા વિરામ ચિહ્નો આવશ્યક છે। તો અહીંયા શું કહે છે, ભાષાને સચોટ બનાવવા તો કે ભાવ અથવા તો અર્થ દ્વારા સચોટ બનાવવા તો કે વિરામ ચિહ્નો આવશ્યક છે। કેટલાક ઉપયોગી વિરામ ચિહ્નોનો પરિચય કેળવીએ। તો અત્યારે આપણે બે વિરામ ચિહ્નોનો પરિચય મેળવવાનો છે, પૂર્ણ વિરામ અને અલ્પ વિરામ। તો એમાં પૂર્ણ વિરામ જોઈએ તો કે પૂર્ણ વિરામનો ઉપયોગ વાક્ય પૂરું થતું બતાવવા થાય છે। તો અહીંયા શું કીધું, જે પણ વાક્ય આપેલું છે એને તો કે આપણે પૂર્ણ થાય છે એ બતાવવા માટે તો કે પૂર્ણ વિરામનો ઉપયોગ થાય છે, તથા શબ્દો ટૂંકમાં લખવાના થાય ત્યારે એક કથન કે વિચાર પૂર્ણ થાય ત્યારે પૂર્ણ વિરામ મુકાય છે। તો અહીંયા શું કીધું છે કે કોઈ પણ અક્ષરને તો કે એક કથન ટૂંકમાં લખવાનું થાય ત્યારે પણ વિરામ ચિહ્નનો ઉપયોગ થાય છે, પૂર્ણ વિરામનો ઉપયોગ થાય છે। અહીંયા આપણે દાખલા તરીકે જોઈએ, કાશી નગરીમાં એક મોચી રહેતો હતો। તો અહીંયા કાશી નગરીમાં કોણ રહેતું હતું તો કે એક મોચી રહેતો હતો। તો એ વાક્યને આપણે અહીંયા પૂરું થતાં બતાય છે તો ત્યાં પૂર્ણ વિરામ છે। પછી ભારત મારો દેશ છે તો ત્યાં પણ પૂર્ણ વિરામ। આ મારી શાળા છે તો ત્યાં પણ પૂર્ણ વિરામ। અને બાળકની માતા એનો સાચો ગુરુ છે તો ત્યાં પણ શું આવશે તો કે પૂર્ણ વિરામ આવશે। હવે તો કે કોઈ પણ શીર્ષક શબ્દ કે વાક્યની શરૂઆતમાં ક્રમસૂચક 1, 2, 3 અને આંકડા ક્રમસૂચક 1, 2, 3 વગેરે આંકડા અથવા ક, ખ, ગ વગેરે અક્ષરો મૂકીને કૌંસ સિવાય કરવાનું હોય, એટલે મતલબ કે આપણે જ્યારે મેં અહીંયા કૌંસ નથી કર્યું તો અહીંયા આપણે 1, 2, 3, 4 દાખલા તરીકે લખ્યું છે ત્યાં મેં કૌંસ નથી કર્યું ત્યારે એમના પછી તો કે પૂર્ણ વિરામ મુકાય છે। મેં અહીંયા પૂર્ણ વિરામ મૂકેલું બતાય છે તો કે પૂર્ણ વિરામ મૂકેલું બતાય છે। અહીંયા જો મેં લખેલું છે દાખલા તરીકે 1માં લખ્યું છે ક તો પૂર્ણ વિરામ, પછી તો કે પ્રેમાનંદ, ખ તો પછી પૂર્ણ વિરામ અને સુંદરમ। એવી જ રીતના એકડે 1 પૂર્ણ વિરામ પ્રેમાનંદ અને બગડે 2 તો કે સુંદરમ, તો બગડે 2 પછી પૂર્ણ વિરામ। એવી જ રીતના તો આગળ જોઈએ તો કે વ્યક્તિ, સંસ્થા, પદવી વગેરેનું સંક્ષિપ્ત રૂપ મૂકતી વખતે પૂર્ણ વિરામનો ઉપયોગ થાય છે। તો કે જો PM ગોંડલિયા, MA BEd તો આ ડિગ્રી એટલે પદવી, MA BEd પછી UGC, PM, PF વગેરેમાં તો કે આપણે જે ટૂંકું નામ અથવા વ્યક્તિનું નામ કે સંસ્થા કે વગેરેનું સંક્ષિપ્ત રૂપ મૂકવું હોય ત્યારે તો કે પૂર્ણ વિરામ મુકાય છે। અને કોઈ પણ
તો કે આપણે ટૂંકમાં લખવું હોય, આપણે લખીએ છીએ લી, પત્ર લખીએ ત્યારે નીચે લખીએ લી, તો લિખિતન, લિખિતનની એટલે ખાલી આપણે લી લખીએ છીએ તો પાછળ ટપકું મૂકીએ છીએ. એવી જ રીતના ચી, તો કે ચિરંજીવી, તો ચીની પાછળ આપણે ટપકું મૂકીએ છીએ. તો આ શું થયું? તો કે પૂર્ણ વિરામ થયું. એક વખત આપણે જોઈ જોઈએ ક્યાં ક્યાં પૂર્ણ વિરામ મૂકવામાં આવે છે. તો કે પૂર્ણ વિરામનો ઉપયોગ વાક્ય પૂરું થતું બતાવવા થાય છે, તથા શબ્દો ટૂંકમાં લખવાના થાય ત્યારે થાય છે, અને એક કથન કે વિચાર પૂર્ણ થાય ત્યાં પૂર્ણ વિરામ મુકાય છે. કોઈ પણ શીર્ષક શબ્દ કે વાક્યની શરૂઆતમાં ક્રમસૂચક 1, 2, 3 વગેરે આંકડા અથવા ક, ખ, ગ વગેરે અક્ષરો મૂકીએ ત્યારે એમના પછી તો કે પૂર્ણ વિરામ મુકાય છે. અને છેલ્લું આપેલું છે કે વ્યક્તિ, સંસ્થા, પદવી વગેરેનું સંક્ષિપ્ત રૂપ મૂકતી વખતે પણ પૂર્ણ વિરામ મુકાય છે. અહીંયા આપણે દાખલા તરીકે બધા જોઈ ગયા. હવે છે તો કે અલ્પવિરામ. અલ્પવિરામ ક્યાં ક્યાં જગ્યાએ મુકાય એ આપણે જોઈએ. જ્યારે પૂરેપૂરું નહીં પણ અલ્પ એટલે કે થોડું અટકવાનું અનિવાર્ય હોય ત્યાં અલ્પ વિરામ મુકાય છે. એટલે કે આપણે જ્યારે કંઈ પણ બોલતા હોઈએ છીએ ત્યારે થોડું અટકવું પડે ત્યારે તો કે અલ્પ વિરામ મુકાય છે. એમાં આપણને પહેલો ટોપિક આપેલો છે, ઘણા નામ, વિશેષણ કે ક્રિયાપદ એક સાથે આવ્યા હોય ત્યારે છેલ્લા સિવાય દરેક પછી અલ્પ વિરામ મુકાય છે. તો અહીંયા આપણે જોઈએ ઉદાહરણમાં, તો કે તાલીમમાં નીરુભાઈ, ગીગનભાઈ, અલ્પેશભાઈ અને જો અહીંયા નીરુભાઈ પછી અલ્પવિરામ, ગીગનભાઈ પછી અલ્પવિરામ અને અલ્પેશભાઈ અને અરભમભાઈ હાજર હતા. તો અહીંયા આપણે છેલ્લા પછી આપણે અલ્પવિરામ છેલ્લું હોય એની પહેલાંના બધા નામ પર અલ્પવિરામ મૂકીએ. પછી અહીંયા બીજું આપેલું છે, પ્રાચી, નિર્મલ, કૃતિ અને હિમાંશુ પુસ્તકાલયમાં ગયા. તો કે હિમાંશુ છેલ્લો છે એની આગળનું તો કે અને કૃતિ અને હિમાંશુ બે એક થાય તો એની આગળ નિર્મલની આગળ તો કે અલ્પવિરામ મુકાય છે. હવે બીજું આપેલું છે, સંબોધનાર્થ વપરાયેલા પદ પછી અલ્પવિરામ મુકાય છે. કોઈને આપણે સંબોધન કરતા હોય ત્યારે આપણે તો કે એ શબ્દ વપરાયો છે, જે શબ્દથી આપણે એને સંબોધન કરીએ છીએ એ શબ્દ વપરાયો છે, એની પછી તો કે અલ્પવિરામ મૂકીએ. તો અહીંયા પહેલું આપેલું છે, મોહન આમ આવ, તો મોહનને આપણે તો કે સંબોધન કરીએ છીએ તો કે આપણે મોહન પછી તો કે અલ્પવિરામ. પછી બીજું આપેલું છે, સાહેબ, અલ્પવિરામ, તમે આજે આવશો ને, તો અહીંયા શું કહે છે કે સાહેબ આજે તમે આવશો ને, તો સાહેબ પછી અલ્પવિરામ. પછી ત્રીજું આપેલું છે, તો કે બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકવું. તો અહીંયા શું કહે છે તો કે બેફિકર રહો મહારાજ પછી મહારાજ શું થયું? સંબોધન થયું. પછી તો કે અલ્પવિરામ, પછી કહે છે વાયદો નહીં ચૂકવું. વાક્ય પૂરું થાય છે તો કે પૂર્ણ વિરામ. આવી જ રીતના આગળ જોઈએ તો કે અલબત્ત, ટૂંકમાં, જેમ કે, એટલે કે, ખરેખર, પ્રતિ, હા, ના વગેરે જેવા શબ્દો પછી અલ્પવિરામ મુકાય છે. જો અહીંયા આપણને કેટલા બધા શબ્દો આપેલા છે કે અલબત્ત, ટૂંકમાં, જેમ કે, એટલે કે, ખરેખર, પ્રતિ, હા, ના વગેરે જેવા શબ્દો પછી અલ્પવિરામ મુકાય છે. તો આપણે એનું ઉદાહરણ જોઈએ તો કે ટૂંકમાં પછી અલ્પવિરામ, સત્ય હંમેશા કડવું હોય છે. તો અહીંયા આપણું વાક્ય પૂરું થાય તો અહીંયા શું લખીએ તો કે પૂર્ણ વિરામ. બીજું આપેલું છે, આમ પછી અલ્પવિરામ, તેઓ હંમેશા સમયસર શાળાએ જતા. તો અહીંયા પછી વાક્ય પૂર્ણ થાય છે તો પૂર્ણ વિરામ. એવી જ રીતના આપણને આ બધું યાદ રાખવાનું છે, ક્યાં ક્યાં પૂર્ણ વિરામ મુકાય, ક્યાં ક્યાં અલ્પવિરામ મુકાય. પછી આપણને આગળ આપેલું છે, કારણ કે અને કેમ કે ની પહેલાં અલ્પવિરામ મુકાય છે. કારણ કે અને કેમ કે એમની પહેલાં તો શું કહે છે? અલ્પવિરામ મુકાય છે. તો આપણે દાખલા તરીકે જોઈએ તો કે ઠંડી વધુ છે, કારણ કે એની પહેલાં તો કે અલ્પવિરામ મુકાય છે. તો ઠંડી વધુ છે, અલ્પવિરામ, કારણ કે આ વર્ષે વરસાદ વધુ થયો છે. તો આપણે અલ્પવિરામ મૂકીએ. તે આજે નથી આવ્યો, કારણ કે એની પહેલાં અલ્પવિરામ, તે બીમાર છે.
આપણે જોઈ શકીએ છીએ. પછી આપેલું છે હા, ના, જી, કા, કેમ, નહીં વગેરે જેવા વાક્યની શરૂઆતમાં તો કે આપણે ગમે વાક્ય બોલતા હોય એની શરૂઆતમાં તો કે હા, ના, જી, કા, કેમ, નહીં વગેરે જેવા વાક્યોની શરૂઆતમાં હોય તો દરેકની પાછળ અલ્પવિરામ મુકાય છે. જે આપણને અહીંયા શબ્દ બતાવેલા છે એ બધા વાક્યની શરૂઆતમાં હોય તો એની પછી તો કે અલ્પવિરામ મુકાય છે. તો કે હા, અલ્પવિરામ, એ લખાણ મેં જ લખ્યું છે. ના, હું આજે તાલીમમાં નહીં આવું. હા અને નાની પછી તો કે અલ્પવિરામ મુકાય છે. હવે કીધું છે અવતરણ ચિહ્નો વપરાતા પહેલાં અલ્પવિરામ મુકાય છે. ગમે તે વાક્ય હોય અલ્પવિરામ એટલે કે તો ક્યારે મુકાય છે તો કે ડબલ સિંગલ અથવા તો ડબલ અવતરણ ચિહ્ન હોય ત્યારે વપરાય છે. તો આપણે જોઈએ છે રામ બોલ્યા અલ્પવિરામ પિતાની આજ્ઞા હું માથે ચડાવું છું. તો આપણે પિતાની આજ્ઞા હું માથે ચડાવું છું તો કે એ અવતરણ ચિહ્નમાં આપેલા છે તો એની પહેલાં તો કે અલ્પવિરામ આવે છે. હવે આગળ આપેલું છે તેથી, માટે, પણ, પરંતુ, જે તે, જેમ તેમ, જ્યારે ત્યારે, જ્યારે ત્યારે, છતાં, તો પણ વગેરેથી જોડાયેલ શબ્દ વાક્યો અલ્પવિરામથી જુદા પડાય છે. તો કે આપણને અહીંયા વચ્ચે આપેલું છે કે તેથી, માટે, પણ, પરંતુ, જે તે, જેમ તેમ, જ્યારે ત્યારે, છતાં એ બધા શબ્દો આપેલા હોય ત્યારે આપણે વાક્યને અલગ કરવાનું હોય છે. હું પાસ થવા મથ્યો પણની આગળ તો શું આવશે તો કે અલ્પવિરામ આવશે. પણ નિષ્ફળ થયો. એવી જ રીતના આપેલું છે લાંબા વાક્યોમાં પેટા ખંડો પછી અલ્પવિરામ મુકાય છે. તો આપણે એકદમ લાંબુ વાક્ય હોય તો એમાં અલ્પવિરામ કરી અને આપણને તો કે પેટા ખંડો પછી અલ્પવિરામ મુકાય છે. તો કે એક લાંબા વાક્યમાં તો કે થોડું થોડું અટકે ત્યારે અલ્પવિરામ મુકાય છે. તો કે માજી સવારે વહેલા ઉઠે પછી શું કરે તો કે અલ્પવિરામ. પાણી ભરે પછી શું કરે તો કે અલ્પવિરામ. કપડાં ધુએ પછી અલ્પવિરામ. તુલસીને પાણી પાય અને દેવ દર્શને જાય. જ્યારે આપણને મોટું વાક્ય આપેલું હોય ત્યારે અટકવા માટે તો કે અલ્પવિરામનો ઉપયોગ થાય છે. હવે આગળ આપેલું છે તો કે વાક્યમાં તારીખ લખતી વખતે વાર, મહિનો દર્શાવતા શબ્દને છેડે અલ્પવિરામ મુકાય છે. તો અહીંયા આપણે લખ્યું છે બુધવાર અલ્પવિરામ 5 ઓગસ્ટ અલ્પવિરામ 2016. તો અલ્પવિરામ કઈ કઈ જગ્યા આવે એ જોઈ જઈએ. તો કે વાર અને મહિનો લખતી વખતે અલ્પવિરામ મુકાય છે. દર્શાવતા શબ્દને છેડે એટલે કે વાર અને મહિનો લખીએ પછી આપણે અલ્પવિરામ મૂકીએ. પછી તો કે લાંબા વાક્યોને પેટા ખંડો પછી અલ્પવિરામ મુકાય છે. લાંબા વાક્યોને ટૂંકા કરી અને અલ્પવિરામ મુકાય છે. પછી આપેલું છે તો કે તેથી, માટે, પણ, પરંતુ, જે તે, જેમ તેમ, જ્યારે ત્યારે અને છતાં, તો પણ તો એવા શબ્દો આપેલા હોય છે જ્યારે વાક્યમાં ત્યારે શું કરાય છે અલ્પવિરામ. પછી આપેલું છે તો કે અવતરણ ચિહ્નો વપરાતા પહેલાં અલ્પવિરામ મુકાય છે. જ્યારે અવતરણ ચિહ્ન આપેલા હોય છે એ પહેલાં તો કે અલ્પવિરામ મુકાય છે. આગળ આપેલું છે હા, ના, જી, કા, કેમ, નહીં વગેરે જેવી વાક્યની શરૂઆતમાં હોય ત્યારે તો કે એ શબ્દ પછી અલ્પવિરામ મુકાય છે. પછી આગળ આપેલું છે કારણ કે અને કેમ કે ની પહેલાં અલ્પવિરામ મુકાય છે. તો કે કારણ કે અને કેમ કે વાક્યમાં હોય ત્યારે એની પહેલાં તો કે અલ્પવિરામ મુકાય છે. અને આગળ આપેલું છે તો કે અલબત્ત, ટૂંકમાં, જેમ કે, એટલે કે, ખરેખર, પ્રતિ, હા, ના વગેરે જેવા શબ્દો પછી અલ્પવિરામ મુકાય છે. જ્યારે જ્યારે આપણને આવા શબ્દો આપેલા હોય છે એ પછી તો કે અલ્પવિરામ મૂકવામાં આવે છે. અને પછી તો કે સંબોધનાર્થ વપરાયેલા પદ પછી તો કે અલ્પવિરામ મૂકવામાં આવે છે. કોઈને સંબોધેલું છે એની પછી તો કે અલ્પવિરામ મૂકવામાં આવે છે. અને પછી આપેલું છેલ્લું આપેલું છે તો કે ઘણા નામ, વિશેષણ કે ક્રિયાપદ એક સાથે આવ્યા હોય ત્યારે છેલ્લા સિવાય દરેક પછી અલ્પવિરામ મૂકવામાં આવે છે. કોઈ પણ એક સાથે નામ આપવામાં આવ્યા હોય, કારણ કે આપણા ક્લાસમાં તો હું એમ કહું કે આટલા વિદ્યાર્થી ઊભા થાવ, હું બધાના નામ બોલું તો બધાની નામ વચ્ચે શું આવે તો કે અલ્પવિરામ આવે અને પછી તો કે જે છેલ્લું નામ છે એની આગળનામાં આવે નહીં. ઓકે, તો આટલું
અલ્પવિરામ અને પૂર્ણવિરામ જોઈ ગયા. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું તો કે પ્રશ્ન ચિહ્ન અને ઉદ્ગાર ચિહ્ન. તો આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. તો થેન્ક યુ બાળ મિત્રો.